રાધે રાધે. રાધે રાધે. આજના આ નવા ગહન અધ્યયનમાં શરૂઆતથી જ એક અલગ પ્રકારનો ઉત્સાહ છે. આ ખાસ ચર્ચા એવા તમામ ગુજરાત લવર્સ માટે તૈયાર કરવામાં આવી છે જેઓ આધ્યાત્મિક જ્ઞાનને બહુ જ સરળ અને થોડા આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજવા માંગે છે. બિલકુલ. અને આજનો વિષય જેવો છે કે કોઈ પણ વ્યક્તિને રસ પડે. હા, એટલે જ હું કહેવા જઈ રહી હતી કે આજની આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર gujaratiTV.com પરથી લેવામાં આવેલ એક અત્યંત પ્રેરણાદાયક સત્સંગ પ્રસંગ છે અને આ અદ્ભુત કન્ટેન્ટનું સંકલન સેવક માધવ જાસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. હા, મેં પણ આ સામગ્રી જોઈ છે અને સેવક માધવ જાસાપરાએ જે રીતે પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારોનું સંકલન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. બરાબર. તો આજનો આપણો મુખ્ય વિષય છે પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારો, ખાસ કરીને કળિયુગની વાસ્તવિકતા અને તેમાં આધ્યાત્મિક માર્ગે કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન. તો ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. સામાન્ય રીતે જ્યારે ધાર્મિક સત્સંગની વાત આવે ત્યારે એક એવી છબી ઊભી થાય કે કદાચ કોઈ પૌરાણિક કથાઓનું જ વર્ણન હશે. હા, સાચી વાત છે. મોટાભાગે એવું જ લાગતું હોય છે. પણ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો સંપૂર્ણપણે માનવ મનોવિજ્ઞાન પર આધારિત છે. આ માત્ર કોઈ ધાર્મિક ચર્ચા નથી, પણ આજના સમયમાં આપણા મન અને તેની અંદર ચાલતા વિકારો સાથે કેવી રીતે ડીલ કરવું તેનું પ્રેક્ટિકલ વિજ્ઞાન છે. અરે વાહ! આ પ્રેક્ટિકલ વિજ્ઞાન શબ્દ મને બહુ ગમ્યો. કારણ કે જ્યારે આપણે સત્સંગના સ્ત્રોતો પર નજર કરીએ છીએ ત્યારે કળિયુગનું વર્તમાન સ્વરૂપ બહુ જ ભયાનક લાગે છે. હા, મહારાજ જે ચિત્ર રજૂ કરે છે તે હચમચાવી નાખે તેવું છે. બિલકુલ. જેમ કે કેન્સર જેવા અસાધ્ય રોગોનું વધવું, પછી હોસ્પિટલોમાં સામાન્ય માણસનું આર્થિક શોષણ થવું અને નૈતિકતાનું જે રીતે પતન થઈ રહ્યું છે. એ જોઈને સ્વાભાવિક છે કે મનમાં ડર અને નિરાશા જન્મે. હા, હું પણ એ જ વિચારતી હતી કે શું ભવિષ્ય આનાથી પણ વધુ ખરાબ હશે? ચિંતા થવી એકદમ સ્વાભાવિક છે, પણ અહીં સત્સંગમાં સોનલ મિશ્રાજી દ્વારા એક બહુ જ રસપ્રદ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કયો પ્રશ્ન? તેમનો પ્રશ્ન એવો હતો કે શું આ કળિયુગમાં ભગવાન કોઈ અવતાર લેશે? ઓહ, આ તો બહુ જ મોટો પ્રશ્ન છે. હા, અને આના જવાબમાં જે ડેટા અને આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તે આપણી સમજને જ બદલી નાખે છે. જુઓ, શાસ્ત્રો અનુસાર કળિયુગનું કુલ આયુષ્ય 4,32,000 વર્ષ છે. 4,32,000? બાપરે! હા, અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અત્યાર સુધીમાં આમાંથી માત્ર 5,000 વર્ષ જ વીત્યા છે. અરે, એટલે કે કળિયુગનો માંડ 1% સમયગાળો પણ પૂરો નથી થયો. બરાબર. એટલે આપણે જે ભયાનક વાતાવરણની અત્યારે વાત કરી રહ્યા છીએ તે તો માત્ર શરૂઆત છે. તો પછી જ્યારે આ યુગ તેની ચરમસીમા પર પહોંચશે ત્યારે પરિસ્થિતિ કેટલી વિકરાળ હશે? મને તો અત્યારથી જ ગભરામણ થાય છે. આ જ બાબત મહારાજજી સ્પષ્ટ કરે છે. ભવિષ્યમાં જ્યારે પાપાચરણ અને પશુવત આચરણ વચ્ચે કોઈ કાયદો કે વ્યવસ્થા નહીં રહે ત્યારે શું થશે? કલ્કી અવતાર. હા, બરાબર. ત્યારે ભગવાનનો કલ્કી અવતાર થશે, જે દુષ્ટોનો વિનાશ કરીને ફરીથી સતયુગની સ્થાપના કરશે. અહીં સુધીની વાત તો કોઈ ડરાવનારી વાર્તા જેવી લાગે છે. પણ આ સ્ત્રોતોમાં આગળ જતા એક એવો પોઈન્ટ આવે છે જે ખરેખર આંખ ઉગાડનારો છે. હા, પેલો કળિયુગના ફાયદાવાળો પોઈન્ટ ને? બિલકુલ. મહારાજજી કહે છે કે આ ભયંકર કળિયુગનો એક અત્યંત મોટો ફાયદો પણ છે. આ જાણ્યા પછી તો મને એવું લાગ્યું કે વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. અને એ ફાયદો શું છે એ સમજવા જેવું છે. પહેલાના સમયમાં જેમ કે સતયુગ કે ત્રેતાયુગમાં ઋષિમુનિઓને ફળ મેળવવા માટે હજારો વર્ષોની કઠોર તપસ્યા કરવી પડતી. હા, જંગલોમાં જઈને યજ્ઞો કરવા પડતા. પણ કળિયુગમાં એ જ ફળ અત્યંત સરળતાથી માત્ર ભગવાનના નામ જપથી મળી જાય છે. એટલે કે હજારો વર્ષની તપસ્યાનું ફળ માત્ર નામ જપવાથી? બિલકુલ. કળિયુગમાં વાતાવરણ ભલે નકારાત્મક હોય, પણ સાધનાનું પરિણામ ખૂબ જ ઝડપી છે. કઠોર શારીરિક તપસ્યાનું સ્થાન હવે માત્ર માનસિક અનુસંધાન અને ભગવાનના નામે લઈ લીધું છે. વ્યવહારિક રીતે જોઈએ તો જો નામ જપ કરવું એટલું જ સરળ હોય તો મોટાભાગના લોકો કેમ નથી કરી શકતા? આ બહુ જ સચોટ પ્રશ્ન છે. અને સત્સંગમાં પ્રવીણ કૌશિકજી અને રાજીવજીના પ્રશ્નો પણ આ જ મુશ્કેલી તરફ ધ્યાન દોરે છે. હા, તેઓ કામ, ક્રોધ અને હઠીલા મન વિશે વાત કરે છે ને? હા, તેઓ કહે છે કે જ્યારે પણ ધ્યાન કરવાનો પ્રયત્ન થાય
ત્યારે આ વિકારોનો હુમલો એટલો શક્તિશાળી હોય છે કે ટકવું અઘરું થઈ જાય છે. તો આ મનના વિકારો સામે કેવી રીતે લડવું? આનો ઉત્તર આપવા માટે મહારાજજી એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપે છે. શિવજી અને કામદેવનો પ્રસંગ. પેલો શિવજીની સમાધિ ભંગ કરવાવાળો પ્રસંગ? હા, શિવજી જેઓ વૈરાગ્યની ચરમ સીમા છે, મહાદેવ છે, તેમની સમાધિ ભંગ કરવાની તાકાત પણ કામદેવ ધરાવતા હતા. હા, ભલે પછી શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા, પણ એ વાત તો સાચી કે કામદેવમાં એટલી પ્રચંડ શક્તિ હતી. એ જ તો સમજવાનું છે. જ્યારે કામદેવ ભગવાન શિવની સમાધિ ભંગ કરી શકે છે, તો આપણા જેવા સામાન્ય માણસની શું તાકાત? સાચી વાત છે. આપણી તો કોઈ વિસાત જ નથી. એટલે વિકારો ખરેખર બળવાન છે. આમાં આપણી વ્યક્તિગત તાકાત બહુ નાની પડે. અહીં માત્ર ઈશ્વરની કૃપા જ કામ આવે. એટલે શરણાગતિ સ્વીકારવી પડે. પણ તોય મનને કાબૂમાં કેવી રીતે રાખવું? કારણ કે આ મન કોઈ નકારાત્મક આદત પકડી લે તો છોડતું જ નથી. આ સમજાવવા માટે સત્સંગમાં એક અત્યંત સુંદર રૂપક છે. મહારાજજી મનને એક બળવાન પણ અંધ માણસ સાથે સરખાવે છે. બળવાન પણ અંધ માણસ. આ થોડું સમજાવશો? હું આને કલ્પના કરવાનો પ્રયત્ન કરી રહી છું. હા, કલ્પના કરો કે એક માણસ છે જેનામાં અપાર તાકાત છે. તે પહાડ તોડી શકે છે, પણ તેને આંખો નથી. હવે એ ક્યાં જશે? જો એને આંખો જ ન હોય તો એ તો ક્યાંય પણ ભટકાઈ જશે. કોઈકના માર્ગદર્શન વગર તો ન જ ચાલી શકે. બરાબર. તે પોતાની બુદ્ધિના આધારે ચાલશે. જો બુદ્ધિ ભ્રષ્ટ હશે તો તે પોતાની જ તાકાતથી પોતાનો વિનાશ કરી બેસશે. એટલે મન એ અંધ માણસ છે અને બુદ્ધિ તેને રસ્તો બતાવે છે. બિલકુલ. અહીં બુદ્ધિમાં વિવેક જગાડવાની વાત છે. જો સત્સંગ દ્વારા વિવેક મળે તો આ બળવાન મનને સાચી દિશા મળે. એટલે જો આ મન કોઈ ખોટી વાત પકડી શકે તો વિવેક દ્વારા તેને ધીમે ધીમે સમજાવીને ભગવાનનું નામ પણ પકડાવી શકાય. અને એકવાર જો આ અંધ પણ બળવાન મન ઈશ્વરના નામમાં લાગી ગયું તો તે એટલી જ મક્કમતાથી તેને ક્યાંને છોડશે પણ નહીં. વાહ, આ બળવાન માણસવાળું ઉદાહરણ બહુ જ ડીપ છે. મનને દબાવવાનું નથી, પણ તેને યોગ્ય દિશા આપવાની છે. હા, પણ આ રસ્તો દેખાય છે એટલું સહેલો નથી. ભારતીજીના પ્રશ્નોના જવાબમાં પૂજ્ય પ્રેમાનંદજી મહારાજે પોતાના સંઘર્ષની જે વાત કરી છે એ સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય. હા, મેં વાંચ્યું એમાં. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના રહેવું અને 7-7 દિવસ સુધી ભોજન ન મળવું, આ તો કોઈ સામાન્ય માણસ માટે અશક્ય છે. સાચી વાત. મહારાજ સ્પષ્ટ કહે છે કે આ માર્ગ કોઈ ફૂલોની સહેજ નથી. આ તો બેધારી તલવાર પર ચાલવા જેવું છે. બાપરે, બેધારી તલવાર. હા, અને આમાં ટકી રહેવા માટે અત્યંત જિદ્દી સ્વભાવની જરૂર પડે છે. એવો સ્વભાવ કે પ્રાણ ચાલ્યા જાય પણ હું મારો નિયમ નહીં છોડું. આટલી હદે શરીર અને મનને કષ્ટ આપીને જ ઇન્દ્રિયોને કાબૂમાં લઈ શકાય છે. આ સાંભળીને લાગે છે કે યોગ્ય માર્ગદર્શક એટલે કે ગુરુ વિના આ શક્ય જ નથી. બિલકુલ. અને અહીં યશજીનો પ્રશ્ન આવે છે કે ગુરુની આજ્ઞામાં આટલી દૃઢ નિષ્ઠા કેવી રીતે લાવી શકાય? હા, કારણ કે આપણને તો આપણા પોતાના નિર્ણયો પર જ વધુ વિશ્વાસ હોય છે ને. એનો બહુ જ સરસ ઉત્તર આપ્યો છે. ગુરુની આજ્ઞાને બહુ વિશાળ રીતે સમજાવી છે. ગુરુનો અવાજ એટલે માત્ર બહારનો આદેશ નહીં. તો બીજું શું હોઈ શકે? જ્યારે તમે કોઈ ખોટું કામ કરવા જાઓ ત્યારે અંદરથી એક અવાજ આવે જે તમને રોકે કે ના, આ યોગ્ય નથી. અચ્છા, એટલે આપણો અંતરાત્મા? હા, તે અંતરાત્માનો અવાજ જ ખરેખર ગુરુનો સાચો સંકેત છે. અને આ અવાજ પ્રતિ જાગૃત રહેવું એ જ ગુરુની આજ્ઞાનું પાલન છે. આ બહુ જ પ્રેક્ટિકલ વાત કરી. હવે આ આધ્યાત્મિક વાતોને આપણે આપણા રોજના ગૃહસ્થ જીવન સાથે જોડીએ. સત્સંગમાં નેહાજીનો એક પ્રશ્ન હતો જે કદાચ દરેક માતા પિતાનો પ્રશ્ન હશે. પેલો બાળકોવાળો પ્રશ્ન, રાઈટ? હા, કે બાળકો માને નહીં, જિદ્દી થઈ જાય તો આધ્યાત્મિક માર્ગે ચાલતા પરિવારે શું કરવું? શું બધું ભગવાન પર છોડી દેવું જોઈએ? આમાં બહુ સ્પષ્ટ રેખા દોરવામાં આવી છે. બધું ભગવાન પર છોડી દેવું એ સંન્યાસીઓનું કામ છે. હા, કારણ કે એમણે સંસાર છોડ્યો છે. પણ એક ગૃહસ્થ તરીકે બાળકોને સાચા માર્ગે લાવવા, તેમને દાંટવા કે સમજાવવા એ માતા પિતાની ફરજ છે. આધ્યાત્મનો અર્થ એવો નથી કે જવાબદારીઓથી ભાગી જવું. આ બહુ જરૂરી સ્પષ્ટતા છે. ઘણીવાર લોકો ધર્મના નામે કર્મથી ભાગતા હોય છે. અને આ કર્મના સિદ્ધાંત પર માધુરીજીનો પણ એક પ્રશ્ન હતો, પાપ અને પુણ્યની પસંદગી વિશે. હા,
બહુ જ ઊંડો દાર્શનિક પ્રશ્ન છે કે જો બધું ભગવાનની ઈચ્છાથી થતું હોય તો મનુષ્ય પાપ પુણ્ય માટે કેવી રીતે જવાબદાર? આનો જવાબ બહુ સરળ રીતે આપવામાં આવ્યો છે ને, પેલું ખેતર અને બીજવાળું ઉદાહરણ. બિલકુલ. ભગવાને જીવનરૂપી ખેતર આપ્યું છે અને પાપ પુણ્યરૂપી બીજ આપણા હાથમાં આપી દીધા છે. એટલે મનુષ્ય યોનિમાં જ નવા કર્મ કરવાની સ્વતંત્રતા છે. હા, અન્ય પ્રાણીઓ તો માત્ર જૂના કર્મો ભોગવે છે. હવે આ ખેતરમાં કાંટાળો બાવળ વાવો કે મીઠી શેરડી એ મનુષ્યની પસંદગી છે. વાહ, કેટલી સરળ સમજૂતી. બાવળ વાવો તો કાંટા વાગશે અને શેરડી વાવો તો મીઠાશ મળશે. પણ જો આપણાથી ભૂલ થઈ જાય તો? જો સાચા અર્થમાં ભગવાનને શરણાગત થઈ જાઓ તો ભગવાન જીવનની લગામ પોતાના હાથમાં લઈ લે છે અને પછી કોઈ પાપકર્મ થતું નથી. આ શરણાગતિની વાત પર મને સોહિત કુમારજીનો પ્રશ્ન યાદ આવે છે. આધ્યાત્મિક માર્ગમાં આપણે ઘણીવાર પડી જઈએ છીએ, તો શું આપણો પ્રયત્ન કે સાધના ક્યારેય નિષ્ફળ જાય છે? આ પ્રશ્નનો જવાબ કોઈ પણ સાધક માટે આશાનું કિરણ છે. મહારાજજી ભારપૂર્વક કહે છે કે સાચા હૃદયથી કરેલો એક નાનકડો પ્રયત્ન પણ ક્યારેય વ્યર્થ જતો નથી. એટલે આધ્યાત્મિક વિજ્ઞાનમાં કર્મના નાશનો કોઈ નિયમ જ નથી, એમને? જરાય નહીં. આ સમજાવવા માટે ભરતજીનું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. હા, પેલી રાજા ભરતજીની કથા. એ સાધના કરવા જંગલમાં ગયા હતા. હા, તેઓ મોટા સાધક હતા, પણ અંત સમયે તેમને એક હરણના બચ્ચા પ્રત્યે મોહ થઈ ગયો. અને શાસ્ત્રો મુજબ અંત સમયે જેવી મતિ તેવી ગતિ, એટલે તેમને હરણનો જન્મ લેવો પડ્યો. બરાબર. હવે સામાન્ય રીતે એવું લાગે કે વર્ષોની સાધના ધૂળમાં મળી ગઈ. એક ભૂલ અને પશુનો જન્મ. હા, મને પણ એમ જ લાગ્યું હતું કે આ તો સંપૂર્ણ નિષ્ફળતા કહેવાય, બધું જ વેસ્ટ થઈ ગયું. પણ ના, આધ્યાત્મિક માર્ગની સુંદરતા જુઓ. હરણની યોનિમાં પણ તેમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ હતી. તેમને ખબર હતી કે કઈ ભૂલથી પશુ બન્યા છે. ઓહ, એટલે તેઓ હરણ હોવા છતાં ઋષિઓના આશ્રમ પાસે રહેતા હતા? હા, અને સમય પૂરો કર્યો. ત્યારબાદ ત્રીજા જન્મમાં તેઓ જડભરત તરીકે જન્મ્યા. કોઈ મોહ ન થાય એટલે જાણી જોઈને પાગલ જેવું વર્તન કરતા. જેથી લોકો તેમને હેરાન ન કરે અને તેઓ સાધના કરી શકે. અને છેવટે તેમને મોક્ષ મળ્યો. આ કથા સાબિત કરે છે કે આધ્યાત્મિક કમાણી જન્મો-જન્મ સુધી સાથે ચાલે છે, બેંકમાં જમા થયેલી રકમની જેમ. આ વાત ખરેખર અંદરથી શાંતિ આપે તેવી છે. આપણો એક પણ પ્રયત્ન એળે જતો નથી. સાચી વાત. તો ચાલો આજના આ ગહન અધ્યયનનો આપણે એક સારાંશ તારવીએ. આજના દોડધામવાળા જીવનમાં કલ્યાણનો વ્યવહારિક રસ્તો કયો છે? મહારાજજીના મત મુજબ રસ્તો સીધો છે. પોતાનું ચરિત્ર પવિત્ર રાખવું, કોઈરા પ્રત્યે ખરાબ દૃષ્ટિ ન રાખવી અને સાત્વિક ભોજન લેવું. અને સૌથી અગત્યની વાત જે નીતિકા અગ્રવાલજીના પ્રશ્ન પરથી આવે છે કે ગમે તેટલી વ્યસ્તતા હોય, કામની વચ્ચે મળતી એક ફ્રી સેકન્ડમાં મોબાઈલમાં સમય બગાડવાને બદલે રાધા રાધા એટલે કે ભગવાનનું નામ જપ કરવો. બિલકુલ સચોટ સારાંશ. પણ આ ચર્ચાના અંતે હું શ્રોતાઓને એક ગહેન વિચાર સાથે છોડી જવા માંગુ છું. ચોક્કસ જણાવો. આપણે પેલું મનનું ઉદાહરણ જોયું ને, કે મન એક બળવાન પણ અંધ માણસ જેવું છે. હા, મને બરાબર યાદ છે. હવે આજના ડિજિટલ યુગના સંદર્ભમાં કલ્પના કરો. આ સોશિયલ મીડિયા અને સ્ક્રીન પર દેખાતી અનંત માહિતીઓ શું આજના યુગના આધુનિક કામદેવ નથી? ઓ માય ગોડ, આ બહુ જ જબરદસ્ત સરખામણી છે. આ આધુનિક યંત્રો જાણે છે કે આપણા અંધ મનને કેવી રીતે ભટકાવવું. એક્ઝેક્ટલી. આપણું મન વર્ષો જૂની નકારાત્મક આદતો અને હવે આ ડિજિટલ વ્યસનોને આટલી મક્કમતાથી પકડી શકે છે. તો જરા વિચારો કે જો આજ અંધ પણ પ્રચંડ મનની શક્તિ સંપૂર્ણપણે સકારાત્મકતા અને નામ જપ પર કેન્દ્રિત થઈ જાય તો શું થાય? તો તે માનવીય ક્ષમતાની કોઈ અકલ્પનીય ઊંચાઈઓ સુધી આપણને પહોંચાડી શકે. સાવ સાચી વાત. આજના સમયમાં સતત આવતા નોટિફિકેશન્સ વચ્ચે પણ માત્ર નામ જપ પર ધ્યાન ટકાવી રાખવું એ કદાચ સૌથી મોટો આધ્યાત્મિક બળવો છે. આ શક્તિ વિશે અવશ્ય મનોમંથન કરવા જેવું છે. વાહ, ખરેખર આ વિચારે તો મારી આંખો ખોલી નાખી. આજની આ અદ્ભુત અને જ્ઞાનસભર ચર્ચા માટે હું ફરી એકવાર gujaratiTV.com અને સેવક માધવ જાસાપરાનો આભાર માનું છું. પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો ખરેખર જીવન બદલી શકે તેવા છે. બિલકુલ. આવા ગહન વિચારોને લોકો સુધી પહોંચાડનાર દરેક માધ્યમ આદરને પાત્ર છે. તો શ્રોતાઓ,
જો આપને આજનું આ ગહેન અધ્યયન સારું લાગ્યું હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને હા, GujaratiTV.comની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. ફરીથી એક નવા વિષય અને નવી સમજણ સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વેને ભાવપૂર્વક રાધે રાધે. રાધે રાધે.